સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ રહેતા લારી ધારકો અને ફેરિયાઓને મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા, જેના કારણે આવા લારી ધારકો અને ફેરિયાઓને ટાગોરબાગ પાસે પાલિકા બજારમાં જગ્યા ફાળવણી કરવા માટે ડ્રો યોજાયો હતો, જેમાં 1000થી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા। તે હાલ 220 લોકોને જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ પાલિકા દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે તેમાં પૂરતી સુવિધાઓ ન હોવાના આક્ષેપો સાથે લારી ધારકો અને ફેરિયાઓમાં અસંતોષની લાગણી જોવા મળી હતી। મારે બકાલાનો ધંધો છે, 20-25 વર્ષથી મોટી શાક માર્કેટ વેચી મહાનગરપાલિકા જાહેર થતા અમને ના પાડવામાં આવી હતી। પછી બધા છે અમે રજૂઆત કરી, અમને થોડાક ટાઈમ અહીંયા વેચવા આપ્યો। અત્યારે અમારા માટે જગા ફાળવવામાં આવી છે, ડ્રોમાં અમારું નામે આવ્યું છે અને બીજા લોકો બાકી છે એમને પણ મળી જાય તો બધાને રોજગારી જરૂરી રહે। જે પર્સનલ ટ્રાફિક નો છે એ હલ થઈ જાય, બધા માટે બહેતર રહે। એકાબીજા સ્વચ્છ બધાને મળી જાય અને મહાનગરપાલિકા વાળા સાહેબોને અપીલ છે કે બધાને મળી જાય, બધાને બેરોજગાર ન રહે, રોજગારી મળી રહે એ બહેતર રહે। અમને મળી ગઈ છે, અમને તળો પાસે અત્યારે જગ્યા ફાળવવામાં આવી છે, હજી નામ લેખા છે, પછી જેથી કે તેથી અમારે અહીંયા બેસવાનું રહેશે। હા, સંતોષ છે, કઈ વાંધો આવું જગ્યા નથી એના માટે બહેતર છે કે અમારે જગ્યા મળી ગઈ છે એ સારું। આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરના મુખ્ય બજાર ખાતે ઊભા રહેતા લારી ધારકો, જે લોકો મોટા ભાગે ફ્રૂટનો ધંધા સાથે જોડાયેલા અને શાકભાજી સાથે જોડાયેલા જે લારી ધારકો છે, તેમને વૈકલ્પિક જગ્યા ફાળવણી અંગેનો ડ્રો છે। શહેરના મુખ્ય જે નેશનલ હાઈવે પર બજાર ભરાતી, એના હિસાબે વેપાર ધંધા અને ટ્રાફિકની અનેક સમસ્યાઓ ઉપસ્થિત થતી હતી, એને વૈકલ્પિક જગ્યા તરીકે ફાળવણીનું આજે ડ્રોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 220 જેટલા નોંધાયેલા ફેરિયાઓ જે છે એમનું આજે ડ્રો કરવામાં આવેલો છે। આ ડ્રો દરમિયાન જે લોકો ઉપસ્થિત છે એમને ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવે છે અને ત્યાર પછી આગળની જે નોંધાયેલા છે એ સિવાયના ફેરિયાઓ માટે અન્ય ડ્રોનું આયોજન આગળ ધોરણસર કરવામાં આવશે। મારું નામ શાહ તરુણ અરવિંદભાઈ છે। હું 15 વર્ષથી અમે બધા લારી વાળા ધંધો કરી છે સાથે। અમને સાહેબ અહીંયા જગ્યા ફાળવેલી છે, એક લારી પૂરતી જગ્યા આપેલી છે। માલ સામાન અમે ક્યાં મૂકી સાહેબ, અમને એ સમસ્યા છે। રાત્રે સાહેબ અહીંયા લાઇટ નથી, બરોબર, અહીંયા કોઈ વ્યવસ્થા નથી, ધંધા થતા નથી। 2 મહિનાથી અમે બેરોજગાર છીએ। અહીંયા 220 જણને જગ્યા ફાળવેલી છે, અહીંયા ભાડીએ કુવા પાસે બગીચા પાસે। અમારી માંગ એટલી જ છે કે અમને બધી વ્યવસ્થા પૂરતી કરી દો। 220 જણાનો અત્યારે 220 જગ્યા જણને ફાળવેલી છે, બીજાના જેને ફોર્મ ભર્યા એમને કોઈને જગ્યા આપેલી નથી। માંગણી અમારી સાથે ન્યાય થાય એ અમારી માંગણી છે। તંત્ર નિર્ણય લે તો સાહેબ અમે તો ભૂખ મરી જઈએ। ભૂખાથી 3 મહિનાથી 2 મહિનાથી હાવ ધંધા જ નથી, ક્યાંય લારી રવા નથી દેતા। લારીના કાંટા લઈ જાય તો 500 રૂપિયાનો દંડ લે છે। હવે પછી નિર્ણય શું કરે સાહેબ કે એમ કરશું અમે તો, પછી હવે આના સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી।